ખેડા કાજીપુરા હાઈવે ઉપર બેટરી લાટ બ્રિજની નજીક એક ટ્રાન્સપોર્ટ વાહન ડિવાઈડર સાથે અથડાતા અકસ્માત સર્જાયો હતો। બારેજા તરફથી આવી રહેલું વાહન અચાનક નિયંત્રણ ગુમાવતા આરસીસી ડિવાઈડર સાથે જોરદાર અથડાયું, જેના કારણે ડ્રાઈવર કેબિનમાં ફસાઈ ગયો હતો। ઘટનાની જાણ થતાં સ્થાનિક લોકો તરત જ મદદ માટે દોડી આવ્યા હતા અને 108 એમ્બ્યુલન્સને જાણ કરી હતી। ડ્રાઈવરનો પગ ફસાયેલ હોવાથી બહાર કાઢવામાં મુશ્કેલી પડી હતી, જેથી નડિયાદથી ફાયર બ્રિગેડને બોલાવવામાં આવી હતી। ફાયર ટીમ સમયસર પહોંચી બચાવ કામગીરી કરીને ડ્રાઈવરને સુરક્ષિત બહાર કાઢ્યો। સદનસીબે અકસ્માતમાં કોઈ જાનહાનિ થઈ નથી। ડ્રાઈવર ખેડા જિલ્લાના પરસદજ ગામનો રહેવાસી હોવાનું જાણવા મળ્યું છે। ભેદભાવ ન્યૂઝ રિપોર્ટર વિશાલ માલી।